ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 26 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 જાન્યુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે. શાંતિ અને વિકાસ માટે શિક્ષણની ભૂમિકાની ઉજવણી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે જાહેર કર્યો. હાલમાં રાષ્ટ્રીય વર્કશોપ પ્રિસિસેન્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? તો પ્રિસિસેન્સ 2026 એક રાષ્ટ્રીય વર્કશોપ છે મિત્રો, એનું હાલમાં ઉદ્ઘાટન થયું છે મહારાષ્ટ્રના પુણે ખાતે. થર્ડ છે, હાલમાં કયા શહેરમાં ભારતીય વાયુસેનાએ ભવ્ય એર શોનું આયોજન કર્યું છે? તો મિત્રો મહારાષ્ટ્રમાં આવેલું છે નાસિક શહેર, અને નાસિક શહેરમાં કુંભનો મેળો પણ ભરાય છે. બરાબર, ગોદાવરી નદીના કિનારે છે નાસિક શહેર. અહીંયા ઇન્ડિયન એરફોર્સનું નવકિરણ એર શો જે છે એનું આયોજન કરવામાં આવ્યું. સ્ટાર માર્ક કરજો મિત્રો. નાસિકનું જૂનું નામ પંચવટી છે. બરાબર, હવે એને નાસિક તરીકે ઓળખવામાં આવે. ફોર છે, હાલમાં ગણતંત્ર દિવસ 2026ની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? તો વાવ-થરાદ જિલ્લામાં ગણતંત્ર દિવસ 2026ની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી. નવરચિત વાવ-થરાદ જિલ્લામાં આ ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ હતી. 5 છે, હાલમાં વૈશ્વિક અર્થતંત્ર, કાર્યબળ અને વ્યવસાયમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો આમાં ચાઇના ટોચ પર રહ્યું. એક રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી મજબૂત અર્થતંત્ર, કાર્યબળ અને ઉદ્યોગ આ બધામાં ચાઇના જે છે એ હાલમાં ટોપમાં છે. તો ચાઇનાનું કેપિટલ છે બીજિંગ, કરન્સી છે રેનમિનબી અને પ્રેસિડેન્ટ છે સી જિનપિંગ. 6 નંબર છે, હાલમાં ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. ગ્રંથ કુટીરમાં ભારતની 11 શાસ્ત્રીય ભાષાઓમાં હસ્તપ્રતો અને પુસ્તકોનો ભવ્ય સંગ્રહ છે. તેનો ઉદ્દેશ્ય નાગરિકોમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસા વિશે જાગૃતિ લાવવાનો છે. 7 નંબર વાત કરીએ તો તાજેતરમાં એપિક 2.0 પોર્ટલ કોણે શરૂ કર્યું? તો મિત્રો એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું. એપિક 2.0 પોર્ટલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વર્તમાનમાં શરૂ કરવામાં આવ્યું છે. 8 નંબર છે, હાલમાં કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ યોજાશે? તો આપણા દેશ ભારતમાં યોજાશે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તેના મુખ્ય ભારત રંગ મહોત્સવ એટલે કે ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરી રહી છે, જેને 2024માં સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થયા. બરાબર, ભરંગમ તરીકે પ્રખ્યાત BRM વિશ્વનો સૌથી મોટો થિયેટર ફેસ્ટિવલ છે. બરાબર, અને તે 1 ફેબ્રુઆરી 2025થી 8 ફેબ્રુઆરી 2025 દરમિયાન બેંગલુરુ ખાતે યોજાવાનું છે. બેંગલુરુ કર્ણાટકનું કેપિટલ છે. 9 નંબર છે, હાલમાં ખાનગી ક્ષેત્રનો પ્રથમ મોટો સેટેલાઇટ ઉત્પાદન પ્લાન્ટ ક્યાં શરૂ થયું? તો મિત્રો એ થયું છે હાલમાં ગુજરાત ખાતે. એજિસ્ટા સ્પેસ એક કંપનીનું નામ છે, એના દ્વારા સ્થાપિત ભારતના પ્રથમ સંકલિત ખાનગી ઉપગ્રહ ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ 22 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાતના સાણંદ જિલ્લાના ખોરાજમાં કરવામાં આવ્યો હતો. ₹500 કરોડથી વધુના રોકાણ સાથેની આ હાઈટેક સુવિધામાં એક જ છત નીચે સેટેલાઇટ ડિઝાઇન, એસેમ્બલી અને પરીક્ષણનું આયોજન કરવામાં આવશે. 10 છે, હાલમાં 24 જાન્યુઆરીના રોજ કયા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવે. 1950માં સંયુક્ત પ્રાંતનું નામ બદલીને ઉત્તર પ્રદેશ રાખવામાં આવ્યું હતું. રાજ્યની સ્થાપના 1950માં થઈ હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2018માં યુપી દિવસની પ્રથમ સત્તાવાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીના મિત્રો સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે લખનઉ, અને લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. 11ની વાત કરીએ તો વર્ષ 2026માં કેટલામો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો? તો 77મો ગણતંત્ર દિવસ. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં સંવિધાન લાગુ થયું હતું. બરાબર, અને દેશ ક્યારે આઝાદ થાય છે? 15 ઓગસ્ટ 1947, અને 15 ઓગસ્ટે ભારતમાં સ્વતંત્ર દિવસ મનાવવામાં આવે, અને 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે.
હાલમાં કયા દેશોના જૂથે જનરેટિવ એઆઈના દુરુપયોગને રોકવા માટે વૈશ્વિક સુરક્ષા સંહિતા એટલે કે સિક્યુરિટી કોડ પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં G7. અને આ G7 એટલે કે ગ્રુપ ઓફ 7માં કયા કયા દેશો આવે? કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા. બરાબર, આટલા દેશો આની અંદર આવે છે. 13 છે હાલમાં 27 થી 30 જાન્યુઆરી દરમિયાન ચોથો ભારત ઉર્જા સપ્તાહ ક્યાં યોજાશે? તો ન્યૂ દિલ્હી ખાતે યોજાશે. બરાબર, સોરી મિત્રો, ગોવા ખાતે યોજાશે. ક્યાં યોજાશે? ગોવા ખાતે યોજાશે. તો ગોવાનું કેપિટલ છે પણજી, સીએમ છે પ્રમોદ સાવંત અને રાજ્યપાલ છે પુષ્પતિ અશોક ગજપતિ રાજુ. 14 છે હાલમાં પ્રથમ સંપૂર્ણપણે એઆઈ નિયંત્રિત સ્માર્ટ પાવર ગ્રીડનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લખનઉ ખાતે કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ લખનઉમાં રાજ્યના પ્રથમ સંપૂર્ણપણે એઆઈ નિયંત્રિત સ્માર્ટ પાવર ગ્રીડનું ઉદ્ઘાટન કર્યું, જે વીજળી ચોરી અને પાવર કટ ઘટાડશે. 15 છે કયા રાજ્યમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડાટા સેન્ટર બનશે? તો મિત્રો એ ઉત્તર પ્રદેશમાં બનશે. 2030 સુધીમાં તબક્કાવાર રીતે કેન્દ્રની રચના કરાશે. ઉત્તર પ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડાટા સેન્ટર બનશે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના બીજા દિવસે ઉત્તર પ્રદેશ સરકાર અને એએમ ગ્રીન સમૂહની વચ્ચે રૂપિયા 2.27 લાખ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 16 છે હાલમાં કોની એશિયન બોક્સિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી? તો વિજેન્દર સિંહ, બોક્સર છે મિત્રો વિજેન્દર સિંહ, એમની એશિયન બોક્સિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂક કરાઈ. ભારતીય બોક્સર વિજેન્દર સિંહને એશિયન બોક્સિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત કરાયા છે. તેમણે 2008 બીજિંગ ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં અસંખ્ય મેડલ જીત્યા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 25 જાન્યુઆરી 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. બરાબર, તો હાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 24 જાન્યુઆરીએ. કયો દેશ ભારતનો બીજો સૌથી મોટો એલએનજી સપ્લાયર બન્યો? યુએઈ બન્યો છે. હાલમાં કયા રાજ્યની પોલીસને ઉત્કૃષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? સિક્કિમ. રાઈટ આન્સર છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની થીમ શું રાખવામાં આવી? ભારત એક ગાથા. હાલમાં ટ્રી લેડી તરીકે પ્રખ્યાત કીર્તિદા મેકાણીનું કયા દેશમાં નિધન થયું? સિંગાપુર. રાઈટ આન્સર છે. રામ જન્મભૂમિ યાત્રા પર હાલમાં કોણે પુસ્તક પ્રકાશિત કર્યું? સીપી રાધાકૃષ્ણન. ટાટા કમ્યુનિકેશન દ્વારા હાલમાં કોને એમડી અને સીઈઓ બનાવવામાં આવ્યા? ગણેશ લક્ષ્મી નારાયણને. ટાટા ગ્રુપ કયા રાજ્યના એઆઈ ઇનોવેશન સિટીમાં $11 બિલિયનનું રોકાણ કરશે? મહારાષ્ટ્ર. રાઈટ આન્સર છે. 81 વન્યજીવ પ્રજાતિ ધરાવતો એક નવો જૈવિક ઉદ્યાન કયા શહેરમાં વિકસાવવામાં આવશે? રાજસ્થાનમાં. હાલમાં કયા દેશે વિશ્વનો પ્રથમ વ્યાપક એઆઈ કાયદો પસાર કર્યો? દક્ષિણ કોરિયા. રાઈટ આન્સર છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2025 ગ્લોબલ એઆઈ વાઇબ્રન્સી ટૂલ મુજબ ભારત કયા ક્રમે છે? ત્રીજા ક્રમે. હાલમાં કયા રાજ્યે ગુટકા, પાન મસાલા અને તંબાકુ ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યું? ઓડિશાએ મૂક્યું. કયું શહેર યુપીનું પ્રથમ ઝીરો ફ્રેશ વેસ્ટ ડમ્પ શહેર બન્યું છે? લખનઉ બન્યું છે. સબકા બીમા સબકી રક્ષા બિલનો મુખ્ય ઉદ્દેશ્ય છે વીમા કંપનીઓની જવાબદારી વધારવી અને પોલિસી ધારકોનું રક્ષણ કરવું. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીએ હાલમાં નિવૃત્તિ લીધી છે. બરાબર, એનું નામ છે સાયના નેહવાલ. આજનો પ્રશ્ન છે કયા દેશે સત્તાવાર રીતે WHO પોતાને અલગ કર્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.